એનું નામ એ જ્ઞાન અને વૈરાગ્ય છે. કહે છે ઉત્પન્ને દ્રવિડે સાહમ, દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતઃ. હે મહાપુરુષ, મારો જન્મ એ દક્ષિણ ભારતમાં થયો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાત અહીંયા બતાવી છે. ભક્તિ અર્થાત અનુરાગ પૂર્વક ઇતિ સ્મૃતિ, અનુરાગ પૂર્વક જે ભગવાનની સેવા કરવામાં આવે. સવારે વહેલા ઉઠીને માળા કરીએ એ ભક્તિ છે. સવારે વહેલા ઉઠીને ભગવાનના નામનો પાઠ કરીએ, શ્રી કૃષ્ણ શરણમમાં મંત્ર બોલીએ, આ ભગવાનની ભક્તિ છે. કોઈ પણ રીતે ભગવાનની ભક્તિ થઈ શકે. કોઈ આંગણે ભૂખો ભોજન માટે આવે, તરસો પાણી પીવા માટે આવે, એની તરસ છીપાવીએ, એના પેટનો અગ્નિ શાંત કરીએ, એ પણ એક પ્રકારની ભક્તિ છે. ભક્તિ કોઈ પણ રીતે થઈ શકે. માત્ર અબિલ ગલાલ કંકુ ચાંદલો ચોખા કરીએ એટલી જ વ્યાખ્યામાં બંધાઈને ન રહેવું. ભક્તિનો બહુ મોટો વ્યાપક અર્થ બતાવ્યો. સરકારી ઓફિસમાં કોઈ કર્મચારી નોકરી કરતો હોય અને કોઈ વ્યક્તિ એની ફાઇલ પાસ કરાવવા માટે આવે અને લાખ રૂપિયાની લાંચ આપીને એમ કે આલ્યો આ લાખ રૂપિયા રાખો, મારી ફાઇલ પાસ કરી દો. અને ત્યારે એ સરકારી કર્મચારી ઈમાનદારી પૂર્વક એમ કહે કે તારા લાખ રૂપિયા તને મુબારક, તારી ફાઇલ પાસ કરવી મારો અધિકાર છે અને મારું કર્તવ્ય છે, આલે લાખ રૂપિયા તારા પાછા રાખ. એ લાખ રૂપિયા ન લે અને પાછા પેલા વ્યક્તિને સોંપી દે અને ઈમાનદારીથી ફાઇલને પાસ કરી દે, એ પણ એના માટે એક પ્રકારની ભક્તિ જ છે. જે ક્ષેત્રમાં ઈશ્વર આપણને રાખે એ ક્ષેત્રમાં આપણે આપણું ઈમાનદારી પૂર્વક આપણું કર્તવ્ય નિભાવીએ, એ એક પ્રકાર ભક્તિનો જ છે. આપણી શેરીમાં, આપણી ગલીમાં ધ્યાન રાખવાનું કે કોઈ કૂતરું રાત્રે ભૂખ્યું તો નથી સૂઈ જતું ને. આનું ધ્યાન રાખીને આપણે પછી નિદ્રાધીન થઈએ. ભૂખ્યું હોય તો એને બટકું રોટલો આપી અને સૂઈ જઈએ તો સમજી લેવાનું કદાચ આપણે ત્યારે અગરબત્તી નહીં કરી હોય ને તો અગરબત્તી કરતા પણ આ રોટલો દીધો ને બહુ મોટું પુણ્ય છે. એનો મતલબ એવો નહીં કે અગરબત્તી ન કરવી, દીવો ન કરવો. એ બધી જરૂર છે. ભગવાન સુધી પહોંચવા માટેના આ બધા સાધનો છે, પગથિયા છે, એ બધું કરવું જ જોઈએ. પણ કોઈને અગરબત્તી કરવી નહીં ગમતી હોય ને, કોઈને દીવો કરવો ન ગમતો હોય, કોઈને યજ્ઞમાં આહુતિઓ આપવી ન ગમતી હોય, કોઈને ભગવાન ઉપર અબિલ ગલાલ ચડાવવા ન ગમતા હોય, તો એના માટે એવું નથી કે એ વ્યક્તિ નાસ્તિક છે. ભક્તિ તો ભગવાનની કોઈ પણ રીતે આપણને ભગવાને જે ક્ષેત્રમાં રાખ્યા હોય કે આપણે આપણી પૂરેપૂરી ઈમાનદારીથી કામ કરીએ ને, એ ભક્તિનો જ પ્રકાર છે. આપણી શેરીનું કૂતરું ભૂખ્યું ન સૂઈ જાય એનું ધ્યાન રાખીને જીવન જીવીએ, એ પણ ભક્તિ છે. ગુજરાતીમાં વાક્ય છે, ચોઘડિયા જોઈને કોઈ કામ નહીં કરો તો હાલશે, પણ કોઈ ગરીબ માણાનો ચહેરો જોઈ અને એનું કામ કરી દેજો, ચોઘડિયા તમારા આપોઆપ સુધરી જશે. કોઈ ગરીબની સેવા કરીએ. રાત્રિનું ભસતું કૂતરું અપશુકન તો બધાને લાગે, પણ કોઈને એમ નથી લાગતું કે બિચારું ભૂખ્યું હશે. એ ભક્તિનો પ્રકાર છે કે આપણું શરીરનું કૂતરું પણ ભૂખ્યું ન રહેવું જોઈએ. તો ભક્તિ મહારાણી કહે છે વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જે કરવાથી ભગવાનમાં પ્રીતિ જાગે ને એનું નામ છે ભક્તિ. બીજી વસ્તુ બતાવી છે જ્ઞાન. જ્ઞાનનો અર્થ આપણે બધા સંસારીઓ છે, બહુ મોટી મોટી વ્યાખ્યાઓમાં આપણને ન ખબર પડે. તો આપણા માટે જ્ઞાન એટલે શું? કહે છે જે વસ્તુ આપણને નથી ગમતી એવી વસ્તુ સામેવાળા વ્યક્તિ સાથે ન કરીએ, એનું ભાન હોવું, એનું નામ છે જ્ઞાન. મને કોઈ અપશબ્દ, મને કોઈ ગાળ દે, એ મને નથી ગમતું, તો મારે સામેવાળા વ્યક્તિને ગાળ ન દેવી જોઈએ. આનું ભાન હોવું, એનું નામ છે જ્ઞાન. મારા ઉપર કોઈ ક્રોધ કરે, મને ન ગમે, તો મારે સામેના વ્યક્તિ ઉપર ક્રોધ ન કરવો જોઈએ. આનું ભાન રાખીને જીવન જીવીએ, એનું નામ છે જ્ઞાન. મારી બેન દીકરી સામે કોઈ ખરાબ દ્રષ્ટિથી જોવે, એ મને ન ગમે, તો મારે બીજાની બેન દીકરી ઉપર ખરાબ નજરથી ન જોવું જોઈએ. આનું ભાન, એનું નામ છે જ્ઞાન. આપણે ફોર વ્હીલનું પાર્કિંગ કરતા હોઈએ, વિચાર આવે કે મારા પછી અહીંયા બીજા વ્યક્તિ પણ પાર્ક કરશે, એનું ધ્યાનમાં રાખી અને આપણે આપણી ગાડીને પાર્ક કરીએ, આનું નામ છે જ્ઞાન. આપણને જેવું વર્તન ન ગમે એવું વર્તન સામેના વ્યક્તિ સાથે ન કરીએ, એનું નામ છે જ્ઞાન. ત્રીજી વસ્તુ બતાવી છે વૈરાગ્ય. મહાપુરુષો માટે તો વૈરાગ્યની વ્યાખ્યાઓ મોટી હશે, પણ આપણે બધા સંસારીઓ છીએ, આપણા માટે વૈરાગ્ય એટલે શું? ગિરનારમાં જઈને આપણે ન બેસી શકીએ, આપણે એક પગે ઉભા રહીને તપ, વૈરાગ્ય એટલી ત્યાગની ભાવના આપણામાં ન આવી શકે, તો આપણા માટે વૈરાગ્ય એટલે શું? કહે છે વહેંચીને ખાવું, એનું નામ વૈરાગ્ય. ઈશ્વરે જરૂરિયાત કરતા આપણને વધારે આપ્યું હોય તો જરૂરિયાત વાળા સુધી એ વસ્તુને પહોંચાડવી, આનું નામ છે વૈરાગ્ય.
ઈશ્વરે સંપત્તિ જરૂરિયાત કરતા વધારે આપી હોય તો જરૂરિયાત વાળા સુધી પહોંચાડો. આનું નામ છે વૈરાગ્ય. વહેંચીને ખાવું, બીજાને ખવડાવીને રાજી થવું. નહીતર પેલા જેવું ભાઈ ગાંઠિયા ખાતા હતા, તેના મિત્ર નીકળ્યા, એકલો એકલો ગાંઠિયા ખા, એકલા એકલા ગાંઠિયા ખવાય? એ કે એકલો એકલો ક્યાં ખવાય રે, ચટણી છે ને. આને વૈરાગ્યનો ભાવ ન કહેવાય. વહેંચીને ખાવું ઈશ્વરે જે આપ્યું હોય. તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણની વાત બતાવી. ભક્તિ મહારાણી કહે છે દક્ષિણ ભારતમાં મારો જન્મ થયો અને વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કહે છે કર્ણાટકની અંદર હું વૃદ્ધિ પામી. ભાગવતકાર કહે છે જીવનમાં ભક્તિ ક્યારે વધે? કર્ણાટકમાં વૃદ્ધિ પામી. એનો અર્થ આજે પણ એવું સાંભળવા મળે, વાંચવા મળે કે કર્ણાટકના લોકો છે ને એ પવિત્રતાને બહુ માન આપે છે, પવિત્રતા બહુ જાળવે. દિવસમાં 3 વખત એ લોકો સ્નાન કરે. અને આપણે અહીં શિયાળો હોય તો ઘડીકમાં નાવામાં જ ન સમજે, ઉનાળો હોય તો ફુવારા એટલે ઉભે ઘડીકમાં નીકળવામાં ન સમજે બાથરૂમમાંથી. ઘણા પાસે તો સ્નાનના પ્રકાર હોય કે હવે તો કે નાવાની ગોળી મેડિકલમાં મળે. લે નળ નમસ્કાર સ્નાની કે નળને નમસ્કાર કરી દો ને સ્નાન થઈ જાય. તો કહેવાનો અર્થ કે સ્નાન છે એ તનની શુદ્ધિ છે. 3 વસ્તુ જ્યારે પવિત્ર બને ને ત્યારે ઈશ્વરની કૃપા ઉતરે. એટલે કીધું કે તન મન ધન શ્રીજીના ચરણોમાં. સ્નાન છે એ તનની શુદ્ધિ છે. ધ્યાન છે એ સવારે વેલા ઉઠી સ્નાન કરીએ એટલે આપણું તન શુદ્ધ થાય. 2 હાથ જોડી ભગવાનનું ધ્યાન ધરીએ એટલે આપણું મન શુદ્ધ થાય. આવો કોઈ ઉત્સવ હોય, લગ્ન હોય, પ્રસંગ હોય, યજ્ઞ હોય, એમાં દાન કરીએ તો આપણું ધન શુદ્ધ થાય. તન મન અને ધન આ 3 વસ્તુ પવિત્ર બને ને પછી ઈશ્વર કૃપા ઉતરે. અને એટલા માટે કવિ કહે છે મને વાલું લાગે મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણો. બહુ પ્યારું લાગે મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં. મારું ઘર બને રૂડું રજદા. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં. મને વાલું લાગે બહુ પ્યારું લાગે શ્રીજી તારું નામ.
સ્નાન છે એ તનની શુદ્ધિ છે, દાન છે એ ધનની શુદ્ધિ છે, અને ભગવાનનું ધ્યાન, ભગવાનનો જપ એ આપણા મનની શુદ્ધિ છે. તન મન ધન શ્રીજીના પ્રભુના ચરણોમાં. આ ત્રણ વસ્તુ જ્યારે પવિત્ર બને ત્યારે જ માણસને સત્કર્મ કરવાનો વિચાર આવે. તો કહે છે કર્ણાટકની અંદર લોકોમાં સ્નાનનું, પવિત્રતાનું મહત્વ છે, અને એના માટે આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત આવી કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો જ્યાં સુધી માણસના જીવનમાં સદાચાર નહીં આવે ત્યાં સુધી જીવનમાં ભક્તિ નહીં વધે. ભક્તિ મહારાણી કહે દક્ષિણ ભારતમાં જન્મી, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે. કહે મહારાષ્ટ્રની અંદર જ્ઞાનદેવજી, નામદેવજી, સખુબાઈ, મુક્તાબાઈ આવા મહાન સંતો દ્વારા ભક્તિ કહે છે મારું પોષણ થયું છે. અને ભક્તિ છેલ્લે કીધું કે ગુર્જરે જીર્ણતામ ગતઃ. ભક્તિ મહારાણી કહે કે ગુજરાતની અંદર આવી અને હું ઘરડી થઈ ગઈ. હવે જો આપણે ત્યાં ગુજરાતમાં ભક્તિ ખૂબ થાય છે, કીર્તનો ખૂબ ગવાય, પદો ખૂબ ગવાય, સત્સંગ ખૂબ થાય, કથાઓ ખૂબ થાય, વાર્તાઓ ભગવાનની ખૂબ થાય, પણ આપણે ત્યાં ભક્તિને ઘરડી ભક્તિ કીધી છે. હવે ઘરડી ભક્તિ એટલે શું? કહે જાણવું બધુંય, કરવું કાંઈ નહીં, એનું નામ છે ઘરડી ભક્તિ. ખબર છે કે ત્રિકાળ સંધ્યા કરવી પડે, સવાર બપોર સાંજ ભગવાનને યાદ કરી અને પછી જ ક્રિયાઓ કરવી પડે, આ જાણીએ છીએ પણ કરીએ નહીં, આ ઘરડી ભક્તિ. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, ધર્મને જાણીએ છતાં આચરણમાં ન લઈએ, અને જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ, અધર્મને જાણતા હોવા છતાં એનો ત્યાગ ન કરીએ, આનું નામ છે ઘરડી ભક્તિ. સાસુમાં માળા કરતા હોય અને પારા ફરતા હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ વો જરાક પંખો કરજો ને, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ, એ જોજો ઓલું ઘી મીંદડી બોટી નો જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી 6 મણકા ફરે ત્યાં પંખો યાદ આવે, 6 મણકા ફરે ત્યાં ઘી યાદ આવે, આ ઘરડી ભક્તિ. અને એમાંય જો વહુનો અવાજ આવે કે સાસુમાં ઓલું ઘી તો મીંદડી બોટી ગઈ, અને માળાનો કરે ઘા. ડોકરી ખબર નથી પડતી, ઊંચું રાખી દેવાય. કાલે 500 રૂપિયાની કિલો લઈ આવી, એટલે બહુ વિવેક થી કે બા બોટી ગઈ તો બોટી ગયું, બીજી વખત ધ્યાન રાખી ઠીક હારું, હવે એક કામ કરી શીરો બનાવી નાખ, ઠાકોરજીને ધરી દે ને શેરીમાં વેચી દે. ક્યાંય કામ નું આવે, એ ઠાકોરજીને ધરીને શેરીમાં વેચી દો. આનું નામ ઘરડી ભક્તિ છે. પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સુબોધજીની માં કહે કે મને જેવી વસ્તુ ગમે એનાથી ઉત્તમમાં ઉત્તમ સર્વોત્તમ વસ્તુ હું મારા ઠાકોરજીને સમર્પિત કરું, એને યુવાન ભક્તિ કહેવાય. આપણને જે વસ્તુ ગમે, ઘણી વખત અમને એવા અનુભવ થતા હોય, સત્યનારાયણ ભગવાનની કથા કે કઈ રાંદલના લોટા કે ઉત્સવ હોય ને, એટલે લિસ્ટમાં સોપારી લખી દીધી હોય, લિસ્ટ લઈ અને પૂજાપા વાળાને જાય. પૂજાપા વાળાને જઈને હું કે ખબર, પૂજાની હોપારી આપજો. પૂજાની હોપારી કેવડી હોય? કમર કાકડી નાની બેન જેવડી હોય. આપણે ઉત્તમ ભોગતા, આપણે જે વસ્તુ ભોગવીએ એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લઈએ, અને જ્યારે ભગવાનને ધરવાની વાત આવે તો કે એ તો બ્રાહ્મણ લઈ જવાના છે ને, એની તો આજીવિકા છે. આપણો ભાવ એવો હોવો જોઈએ કે બ્રાહ્મણ ભલે લઈ જાય, પણ મારે પેલા તો મારા ઠાકોરજીને સમર્પિત કરવાનું છે ને, પેલા તો મારે મારા ઈષ્ટને, મારા કુળદેવને, મારા ઈષ્ટને, મારા ઠાકોરજીને અર્પણ કરવાનું છે. તો ઉત્તમમાં ઉત્તમ જે સર્વોત્તમ વસ્તુ હોય એ મારે ભલે થોડી વસ્તુ અર્પણ કરીએ, પણ ઉત્તમ વસ્તુ ભગવાનને સમર્પિત કરીએ, એને યુવાન ભક્તિ કહેવાય. 84-252 વૈષ્ણવોની વાર્તામાં એક જમનાદાસ વૈષ્ણવની વાર્તા આવતી. આ જમનાદાસ ભગત એ ભગવાન ઠાકોરજીને બહુ માને, બહુ સેવા કરે, અને ઘરમાં દરિદ્રતા એટલી, ઘરની અંદર ટંકટંકનું ખાવાનું ન મળતું, આટલા ભક્તિમાં લીન બનેલા હોય. એક સમયે બજારમાં વિચરણ કરવા નીકળ્યા ને, એક માળીની દુકાને અહીંયા કમળનું ફૂલ જોયું. કમળનું ફૂલ જોઈ જમનાદાસે વિચાર કર્યો, આ ફૂલ મારા ઠાકોરજીને સમર્પિત કરી તો મારા ઠાકોરજી કેટલા સુંદર દેખાશે. જો આ સાચો વૈષ્ણવ કોઈ પણ વસ્તુ જોવે ને એટલે પેલા એને ઠાકોરજીનો ભાવ મનની અંદર આવે કે આ મારા ઠાકોરજીને અર્પણ કરીશ તો કેવા લાગશે. અને એટલા માટે જ પુષ્ટિ સંપ્રદાયની અંદર એક નિયમ છે પુષ્ટિ માર્ગમાં કે કોઈ પણ વસ્તુને ઉપયોગ લેતા પહેલા ભગવાનને અર્પણ કરવી પડે, અને પછી એના પ્રસાદ તરીકે એનો સ્વીકાર. કપડાની નવી જોડી લે ને તોય પેલા ઠાકોરજીને અર્પણ કરે, અને પછી પ્રસાદ તરીકે એનો સ્વીકાર કરે.
એટલે જમનાદાસે વિચાર કર્યો, આ કેટલું સુંદર કમળનું ફૂલ મારા ઠાકોરજીને સમર્પિત કરી તો કેવા સુંદર લાગશે. લેવાનો વિચાર કીધું. આ માળી, આ ફૂલ કેટલાનું? કીધું 10 રૂપિયાનું. ત્યાંથી એ રાજ્યના રાજા નીકળ્યા. એને વિચાર કર્યો, આ કમળ કેટલું સુંદર છે. વાસના યુક્ત ભરેલો રાજા, એને વિચાર કર્યો કે આ મારી ગણિકાને આપીશ તો કેવી રાજી થશે. એકે ઠાકોરજીનો વિચાર કર્યો, એકે ગણિકાનો વિચાર કર્યો. માળીને કીધું કે આ ફૂલ કેટલાનું છે? કીધું એ તો 10 રૂપિયાનું જમનાદાસે હમણાં જ લઈ લીધું, એને આપવાનું છે. કીધું હું એના 20 રૂપિયા આપીશ. જમનાદાસ કે નહીં, ફૂલ મારે જોઈએ, મારે મારા ઠાકોરજી માટે મેં સંકલ્પ કર્યો, એને અર્પણ કરવું, હું એના 50 રૂપિયા આપીશ. રાજા કે હું 100 આપીશ. 84-52 વૈષ્ણવોની વાર્તા ખોલીને જોજો, છેલ્લે ફૂલની કિંમત વધતા વધતા 1.25 લાખ રૂપિયા પહોંચી. જમનાદાસ કે એ રાજા લાખ રૂપિયા આપે ને ફૂલના, તો હું એના 1.25 લાખ આપીશ, કારણ કે મારે ઠાકોરજીને સમર્પિત કરવું છે. રાજાએ વિચાર કર્યો કે 1.25 લાખમાં તો બીજી ગણિકા મળી જાય, ફૂલમાં થોડી 1.25 લાખ નખાય. 1.25 લાખ નખાય. કીધું આપી દો જમનાદાસને. જમનાદાસને કીધું લાવો રૂપિયા. ઘરમાં એક ટકનું ખાવાનું નહોતું અને ફૂલ માટે ક્યાં સુધી કિંમત પહોંચાડી? 1.25 લાખ સુધી. અને પોતાની ઘર વખરી વેચી દીધી, ઘરનો સામાન વેચી દીધો, પોતાનું મકાન વેચીને ઝૂંપડામાં ઠાકોરજીને પધરાવ્યા, એમાં રહ્યા અને 1.25 લાખ રૂપિયા કિંમત ચૂકવી અને ઠાકોરજી માટે કમળનું ફૂલ જ્યારે ઘરે લઈ આવ્યા, ઠાકોરજીના મસ્તક ઉપર જેવું જ એ પુષ્પ પધરાવ્યું, આ બાજુ ભગવાનનું મસ્તક ઝૂકી જાય છે. ગુસાઈજીએ ઠાકોરજીને પ્રશ્ન કર્યો, પ્રભુ આજ આ તમારા નિજ મંદિરમાં તમારું મસ્તક કેમ ઝૂકી જાય છે? આ કેમ મુગુટ સ્થિર નથી રહેતો? વારંવાર કેમ મુગુટ પડી જાય? ત્યારે કહે છે ઠાકોરજી, ગુસાઈજી આ જમનાદાસ ભગતના ઘરમાં ઘર વખરી હતી, તમામ વેચી દીધી, પોતાનું મકાન વેચી ઝૂંપડામાં મારી મૂર્તિ પધરાવી, મારી સેવા કરી, અને જમનાદાસનો ભાવ એ પુષ્પની અંદર એનો એટલો પ્રેમ ભરેલો હતો ને કે એ પુષ્પનો વજન મારાથી સહન ન થયો ને, એટલે મારું મસ્તક ઝૂકી જાય છે. આને કહેવાય યુવાન ભક્તિ. ઘરમાં ટકટકનું ખાવાનું નહીં અને ઠાકોરજી માટે જે 1.25 લાખના પુષ્પ લઈ આવે, આ યુવાન ભક્તિ છે. મને જે વસ્તુ ગમે એનાથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હું મારા ઈષ્ટને સમર્પિત કરું ને, આ યુવાન ભક્તિ છે. નારદજી કહે છે, ક્ષણ માત્રેણ તજજ્ઞાત્વા વાક્ય મુચ્ચે મુનીશ્વર. હે ભક્તિ મહારાણી, તમે ચિંતા ન કરો. તમારા બંને દીકરા વૃદ્ધ છે, હું જાણું છું કે માં યુવાન હોય અને દીકરા વૃદ્ધ હોય, આ અશોભનીય દ્રશ્ય છે, આ શોભે નહીં. ખરેખર દીકરા યુવાન હોવા જોઈએ, માં ઘરડી હોવી જોઈએ. એના બદલે હે ભક્તિ, તમે ઘરડા છો પણ તમે ચિંતા ન કરો, હું ઘરે ઘરે હું તમારી દરેકના વ્યક્તિના હૃદયમાં તમારી સ્થાપના કરીશ. કલિના સદ્રસહ કોપી યુગો નાસ્તિ વરાનને. આ તો કલિયુગનો પ્રભાવ છે, એટલા માટે તમે ઘરડા થયા, પણ તસ્મિન સ્વામ સ્થાપયિષ્યામિ. અને ગેહે ગેહે એટલે ઘરે ઘરે, અને જને જને એટલે લોકોના દરેક વ્યક્તિના હૃદયમાં તમારી સ્થાપના કરીશ. કલિયુગના કારણે તમે દુખી છો ભક્તિ. એટલે ભક્તિ મહારાણી કીધું કે હે બાપજી, તો પછી કલિયુગને રાજા પરીક્ષિતે જીવતો શું કામ રહેવા દીધો? એને મારી ન નાખવો જોઈએ? નારદજી કહે છે, કલિયુગને મારી જ નાખત, પણ કલિયુગની અંદર યત ફલમ નાસ્તિ તપસા. કહે છે તપ દ્વારા જે ફળ ન મળે, ન યોગે ન સમાધિ, ન સમાધિમાં બેસવાથી જે ફળ ન મળે, તત્ફલમ લભતે સમ્યક. કહે છે એ ફળ સારી રીતના કલો કેશવ કીર્તનાથ. કલિયુગમાં ખાલી કેશવનું કીર્તન કરો, તપથી ન મળે, જપથી ન મળે, સાધનાથી ન મળે, એ માત્ર ને માત્ર પ્રભુ સ્મરણથી પ્રાપ્ત થાય. અને એટલા માટે હે ભક્તિ મહારાણી, એ કલિયુગને જીવતો રાખ્યો છે. તો જ્યારે જ્યારે અવસર મળે, જ્યારે જ્યારે સમય મળે, ત્યારે પરમાત્માના નામનું સ્મરણ કરવું. કારણ કે ભગવાનનું નામ એક એવું છે, જ્યારે જ્યારે નામ યાદ કરશો ને દુઃખ ભૂલાઈ જશે. ભગવાનના નામમાં એ શક્તિ છે. ગમે એવું દુઃખ આવે, જ્યારે દુઃખને યાદ કરશું એટલે ભગવાન ભૂલાશે, અને ભગવાનને યાદ કરશું એટલે દુઃખનું વિસ્મરણ થઈ જશે. ભગવાનના નામથી દુઃખ દૂર નહીં થાય. આપણને ખબર છે દુઃખ છે એ આપણા કર્મનું પરિણામ છે, એ ભોગવવું પડશે. પણ ભગવાનનું નામ લેતા લેતા દુઃખને ભોગવશું ને તો કેવી રીતના ભોગવાઈ જશે ને એની ખબર નહીં પડે. ડોક્ટરને કોઈ વ્યક્તિનું ઓપરેશન કરવાનું હોય એટલે એને પેલા ક્લોરોફોર્મ સૂંઘાડે, એને બેહોશ કરી દે. એનું દુઃખ દૂર નથી થયું, પણ હવે એ ક્લોરોફોર્મ સૂંઘાડ્યા પછી બેહોશ અવસ્થાની અંદર ગમે એની ઉપર કાતર ચલાવે, એને બ્લેડો મારે, ગમે એમ ટાંકા લે, પણ છતાં એને દુઃખની અનુભૂતિ ન થાય. શું કામ?
એને ક્લોરોફોર્મ સૂંઘી લીધું, બેહોશ થઈ ગયો. બસ એવી જ રીતના જ્યારે જીવનમાં દુઃખ આવે અને એનો અનુભવ ન કરવો હોય તો ભગવાનના સત્સંગ રૂપી, નામ રૂપી, ભગવાનના નામની માળા રૂપી ક્લોરોફોર્મ સૂંઘી લઈએ ને, દુઃખ દૂર નહીં થાય પણ કેવી રીતના સહેવાઈ જશે ને એની ખબર નહીં પડે. માટે કહે જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે પરમાત્માને યાદ કરવા. દુઃખ અને ભગવાન બે ભેગા ન રહી શકે. જેમ સૂર્ય અને ચંદ્ર આ બે ક્યારેય ભેગા ન રહી શકે. એક આવે એટલે બીજાને જવું પડે. આજ કરોડો વર્ષ થઈ ગયા, કોઈ દિવસ બેયને ભેગા નથી જોયા. જહાં રામ તહાં કામ નહીં, જહાં કામ તહાં નહીં રામ. તુલસી દોનો સાથ ન રહે, રવિ રજની એક ઠામ. જ્યાં રામ હોય ત્યાં કામ પ્રવેશ ન કરે અને જ્યાં કામ હોય ત્યાં રામ પ્રવેશ ન કરે. તો જ્યારે જ્યારે દુઃખ આવે, કષ્ટ આવે ત્યારે ભગવાનના નામનું ચિંતન કરવું. નારદજી કહે છે, હે ભક્તિ મહારાણી, આપ ચિંતા ન કરો. ત્વમ તુ ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા ત્વયા હુતસ્તુ ભગવાન યાતિ નિમ ચ ગૃહેષ્વપી. ત્વમ તુ ભક્તિ પ્રિયા તસ્ય. આપણે વચ્ચે આપણે ઇન્ટરવેલ કે એવું કઈ રાખવાનું છે 15 મિનિટનું પાણી માટે કે કોઈ શરબત કે વ્યવસ્થા હોય એના માટે, તો એ પ્રમાણે કહી દેજો. એ પરિયાણ કરીને પછી નક્કી કરીને મને કહેજો. તો દર 1.5 કલાકે આપણે 15 મિનિટ, કારણ કે ઉનાળાનો સમય છે એટલા માટે જે કાંઈ વ્યવસ્થા હોય તો એ લખીને એવું હોય તો ચિઠ્ઠી આપી દેજો. જો અત્યારે કાંઈ વ્યવસ્થા હોય તો પણ લખીને મોકલી દેજો, તો આપણે ઇન્ટરવેલ રાખી દઈશું. નારદજી કહે છે, હે ભક્તિ મહારાણી, તમે ચિંતા ન કરો. ત્વમ તુ ભક્તિ ત્રિયાતસ્ય સતતમ પ્રાણતોધિકાર. તમે તો ભગવાનને પ્રાણ કરતા પણ વધારે વાલા છો. પ્રાણ તો અધિકમ. હે ભક્તિ મહારાણી, તમે જે જગ્યાએ હોય ને ત્યાં ભગવાનને ધક્કા ખાવા પડે. રૈદાસ ચમાર હતા, કબીરજી વણકર હતા, જ્ઞાતિએ ભલે શુદ્ર હતા પણ સાક્ષાત ઈશ્વરને એની ઝૂંપડીએ ધક્કો ખાવો પડ્યો. સબરી ભીલ જાતિની હતી પણ સાક્ષાત ભગવાન શ્રી રામ અયોધ્યાનો રાજા. વિચાર તો કરો, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, સાક્ષાત ભગવાન ઈશ્વર. એ ભીલડી અંતર જેના ઉજડા, એની જાતું ન જોવાય. અવદેશ હેઠા ખાય ઓલી ભીલડીના બોર ભૂદરા. અખિલ બ્રહ્માંડનો માલિક પરબ્રહ્મ પરમાત્મા ખાલી ઝૂંપડીએ ગયા એમ નહીં, એના હેઠા બોર ખાધા. કેટલી ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી છે. નારદજી કહે છે, જ્યાં જ્યાં ભક્તિ હોય ત્યાં હંમેશા ભગવાનનો વાસ હોય. માટે હે ભક્તિ મહારાણી, તમે ચિંતા ન કરો. અને એ સમયે જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે ગીતાના પાઠ કર્યા, વેદના પાઠ કર્યા, અનેક રીતે જગાડવાનો પ્રયત્ન કર્યો. જ્ઞાન વૈરાગ્ય જાયગા નહીં, યુવાન ન થયા. એ સમયે વ્યોમવાણી આકાશમાંથી આકાશવાણી થઈ. કહે છે, સત્કર્મો સૂચકો નૂનમ. હે નારદ, તમે સત્કર્મ કરશો ને તો જ્ઞાન વૈરાગ્ય જાગશે. નારદજી મનોમન વિચાર કર્યો, આ વેદના પાઠ કર્યા એ સત્કર્મ નથી? આ ગીતાના પાઠ કર્યા એ સત્કર્મ નથી? આ પુરાણોના પાઠ કર્યા એ સત્કર્મ નથી? સત્કર્મ કોને કેવું? હે સનત કુમારો, આ સત્કર્મ કોને કેવું ને એ મને મનમાં ચિંતા છે. એટલા માટે થઈ અને હું ઉદાસ છું. હરિનો દાસ ક્યારે ઉદાસ ન હોય, પણ મેં આટલું આટલું કર્યું તો એ સત્કર્મ નથી. અને ત્યારે સનત કુમારો સમાધાન આપતા કહે છે, હે નારદ, સત્કર્મો સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાનલાપ સતુગીત શુકાદિભી. કહે છે, સુખદેવજીના મુખમાંથી જે વાણી નીકળી એ શ્રીમદ ભાગવત એ આ જગતનું શ્રેષ્ઠ કર્મ છે. માટે તમે હે નારદ, તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો ને એટલે જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ આ પુષ્ટ બનશે. દ્રવ્ય યજ્ઞાસ તપો યજ્ઞા યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ તે તુ કર્મ વિસૂચકા. કહે છે, તમે ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞ કરો તો ભક્તિ મહારાણી જાગશે. તો એના બંને વૃદ્ધ પુરુષો ચૈતન અવસ્થામાં આવશે. અને એ સમયે નારદજી કથા કહેવા માટે થઈ, કથાને કરવા માટે તૈયાર થયા. એટલે નારદજી કહે છે, પણ વક્તા કોણ બને? હે સનત કુમારો, તમારું તો જીવન સત્સંગમય છે. તમે હંમેશા સત્સંગ કરતા ફરો છો, તો એક કામ કરો ને, તમે જ ભાગવત કથા કરો અને હું સાંભળું, જેથી કરીને ભક્તિનું દુઃખ દૂર થાય, એના બંને દીકરા યુવાન થાય. માટે તમે જ કથા કરો. અને એ સમયે સનત કુમારો કહે, સમીપે તુ તટમ આનંદમ નામ નામકમ ગંગા દ્વારે કુશાવરતે. કહે છે, બાજુમાં ગંગાજીનો ઘાટ છે. કહે છે, સમીપે તુ તટમ, ત્યાં આનંદમ નામકમ, આનંદ નામનો ઘાટ છે. આપણે એ આનંદ નામના ઘાટ ઉપર જઈ અને કથા કરીએ. અને એ સમયે ગંગાજીના
એ ઘાટ ઉપર આનંદ નામનો તટ હતો. ત્યાં બધાય બેસી અને કથા કરતા હતા. કથાની અંદર જે લોકોને ઋષિ મુનિઓને ખબર પડી બધા જ કથા શ્રવણ માટે આવ્યા. કોણ કોણ આવ્યા? ભાગવતકાર કહે ભૃગુર વશિષ્ઠ ચવનવ સગૌતમ મેધા તિથિર દેવલ દેવરાતો રામસ તથા ગાદિ સુતશ્ચ સાકલો મુકુંડ પુત્રા દ્રિજ પિપ્પલાદ. કહે છે ભૃગુ, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાત, વત્સલ, પરશુરામ, યોગેશ્વર, વ્યાસ, પરાશર, છાયાસુગ, જાજલી, જહનુ અનેક ઋષિ મુનિઓ પોતાના શિષ્યોને લઈને આવ્યા. પોતાના જપ છોડ્યા, તપ છોડ્યા, યજ્ઞ છોડ્યા. એનો મતલબ કે જપ તપ યજ્ઞ કરતા સત્સંગ કથા એ વિશેષ ફળ આપનારી છે. એટલા માટે ઋષિ મુનિઓએ છોડીને કથા સાંભળવા આવ્યા. પોતાના શિષ્યોને લઈને આવ્યા. એવા પવિત્ર ઋષિ મુનિઓ કે જેનું સ્મરણ કરવાથી, જેના નામ સાંભળવાથી આપણું જીવન પવિત્ર બને, આવા સાધુ સંતો પધાર્યા. અને એ સમયે સનત કુમારો ભાગવતનો મહિમા ગાતા કહે આ જન્મ માત્રિમપી યતેન સઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા ન પીતા. સનત કુમારો કહે છે, હે નારદ, માનવ જન્મ મળ્યા પછી આ જન્મ માત્રિમપી યેન સઠેન કિંચિત, જેણે જાણી જોઈને ભાગવત કથાને નથી સાંભળ્યા, કહે છે એવા વ્યક્તિ આ ધરતી ઉપર મનુષ્ય રૂપેણ મૃગા સરંતી, પૂછડા વગરનો પશુ સમાન છે. કહે છે એવા વ્યક્તિએ સ્વજન્મ જનની જની દુઃખ ભાજ, એવા વ્યક્તિએ પોતાની માતાને પ્રસવ પીડા આપવા માટે જ આ ધરતી ઉપર જન્મ લીધો કે જેણે માનવ યોની મળ્યા પછી ભાગવત નથી સાંભળ્યું. ભગવાન શિવ પણ માં પાર્વતીને કહે સુનહ ઉમા તે લોક અભાગી ત્યજી હરિ ભજન વિષય અનુરાગી. જે વ્યક્તિ ભગવાનનું ભજન છોડી અને વિષયોમાં જ સતત ડૂબેલો રહે, શિવ સાક્ષાત માં પાર્વતીને કહે આ જગતમાં એનાથી મોટો અભાગ્ય જીવ, અભાગ્યશાળી કોઈ નથી કે જેણે કથાને છોડી દીધી. રામાયણ ભાગવત ભણાય અને લેવાય નહીં જો એનો લાભ, તો પરભવના નક્કી પાપ દેખાય સગડા દેવરા. એક કવિની રચના છે કે રામાયણ ભાગવત ભણાતા હોય, કથા ગવાતી હોય અને લેવાય નહીં જો એનો લાભ, તો પરભવના નક્કી પાપ. જા મુખ હરિગુણ ગાઈએ, જા મુખ જપીએ જાપ, ઉન મુખ સે જો ધુઆં નિકલે તો પૂર્વ જન્મ કા પાપ. જે મોઢાથી ભગવાનનું નામ લઈએ, જે મોઢાથી હરિસ્મરણ કરીએ અને ઈ મુખમાંથી જો ધુવાડો નીકળતો હોય તો પૂર્વ જન્મનું પાપ. તો કહે છે જે વ્યક્તિએ ક્યારે કથા નથી સાંભળી એ વ્યક્તિ એ મનુષ્ય રૂપેણ મૃગા સરંતી. અને એક માનવ જન્મ એવો છે કે જે જન્મ દ્વારા નરમાંથી માણસ નારાયણ બની શકે, અને જો સત્કર્મ ન કરે તો નરમાંથી નરાધમ પણ થઈ જાય. પશુ કી હોત પનૈયા નરકા કછું નહીં હોય, એક બાર નર કરની કરે તો નરકા નારાયણ હોય. પશુ મરે તો એના ચામડામાંથી પાકીટ બને, બેલ્ટ બને, પર્સ બને, ચપ્પલ બને, ચામડાની બધી વસ્તુ તૈયાર થાય, પણ નરકા કશું નહીં હોય. માણસના શરીરના ચામડામાંથી કઈ ન બને, પણ એક બાર નર કરની કરે તો નરકા નારાયણ હોય. જબ હમ પૈદા હુએ જગ હસા હમ રોય. માણસનો જન્મ થાય ને આખી દુનિયા હસતી હોય. એ દીકરો આવ્યો મારે અહીંયા, દીકરી આવી, આખી દુનિયા હસે. પણ એસી કરની કર ચલો. એ જન્મ મળ્યા પછી કાંઈક આવા એવા ધર્મના કામ કરીને જઈએ કે આપણે હસતા હસતા દુનિયાને છોડીએ અને આપણી પાછળ આખી દુનિયા રડતી હોય કે નહીં હો ભાઈ, ફલાણો માણસ હજી બેઠો હોત ને તો સારું હતું. સતત એની યાદો આવ્યા કરે. એસી કરની કર ચલો કે હમ હસે ઓર જગ રોય. તો કહે છે જ્યાં કથા થતી હતી એ સમયે આશ્ચર્ય થાય. ભક્તિ મહારાણી પોતાના પુત્ર જ્ઞાન વૈરાગ્ય સહિત અચાનક ત્યાં પ્રગટ થાય. કથા મંડપની અંદર આવ્યા. કહે છે જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય તત્ર ભક્તા દિકમ ભજે, ત્યાં ભક્તિ અને ભગવાન એ બંને હાજર હોય છે. ભગવાન ખુદ કહે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. કહે જ્યાં મારા ભક્તો ભેગા મળી મારા ગુણાનુવાદ ગાય, મારું કીર્તન કરે ભક્તિ મહારાણી, ત્યાં ભગવાન કહે છે સાક્ષાત તત્ર ભક્તાદિકમ ભજે, ત્યાં ભક્તિ અને ભગવાન એ બંનેનો વાસો હોય. ભક્તિ મહારાણી કહે છે નિરંતરમ વૈષ્ણવ માનસાની. હે નારદજી, હું આપની કથામાં તો પધારી, પણ હવે મને બેસવા માટે આસન આપો. અને એ સમયે કહે છે આ જેટલા પણ ભગવાનના ભક્તો, હરિભક્તો, જેટલા વૈષ્ણવો છે જે ભગવાનની કથા સાંભળે છે, તમે એના હૃદય રૂપી આસનમાં હે ભક્તિ મહારાણી બિરાજમાન થાઓ. ભક્ત કરતા પણ ભગવાનની ભક્તિ એ મોટી છે. ભગવાન કરતા પણ ભગવાનનો ભક્ત મોટો કીધો છે.
કહે છે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા નિવસતે રુદિયેસામ શ્રી હરેર ભક્તિ રેખા. કહે છે હું આ વૈષ્ણવોના આ બધાના હૃદયની અંદર બેસું તો ખરો, પણ વૈષ્ણવ એટલે વળી કોણ? અત્યારે કોઈ ધર્મના કોઈ સંપ્રદાયને ધ્યાનમાં રાખીને વૈષ્ણવતાની વ્યાખ્યા નથી. તિલક કરે, ધોતી પહેરે, કંઠી પહેરે, એ વૈષ્ણવતાનું લક્ષણ છે, ઉત્તમ લક્ષણ છે, એને વૈષ્ણવ કીધું. પણ નરસિંહ મહેતા કહે કે એટલી જ વ્યાખ્યામાં નથી બંધાવાનું. એ બધી મહાન પરંપરા છે, આપણા ગુરુની પરંપરા છે, એ કરવું જ જોઈએ, પણ માત્ર એટલી વ્યાખ્યામાં નહીં. કીધું વૈષ્ણવ એટલે શું? સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહી, વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી હોરી, હા પરસ્ત્રીને માત રે, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી હોરી, હા પરસ્ત્રી માત રે, જીહવા થકી સત્ય ન બોલે, જીહવા થકી સત્ય ન બોલે, પરધન નવ ચાલે હાથ રે, વૈષ્ણવ જન તો તેને કહીએ, વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ, વૈષ્ણવ જન તો તેને કહીએ, વૈષ્ણવ જન તો વૃંદાવનમાં
વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. બીજાને દુખી જોઈ અને આપણને દુઃખ થાય ને તો સમજી લેવાનું કે ઈશ્વરે આપણને માણસ બનાવીને કોઈ ભૂલ નથી કરી. પણ સામેવાળાને દુખી જોઈ અને આપણા હૃદયની અંદર જો દુઃખ ન થાય, કોઈ વ્યક્તિને કાંટો લાગ્યો હોય, લોહીની ધાર થતી હોય અને લોહીની ધાર જોઈને એમ થાય કે હમણાં કાંટો કાઢી લઉં, હમણાં કાંટો કાઢી લઉં, આપણા હૃદયમાં દુઃખ ઊભું થાય તો સમજી લેવાનું કે આપણે વૈષ્ણવ છીએ. પણ એ વ્યક્તિના દુઃખને જોઈ અને આપણા હૃદયમાં દુઃખ ન થાય તો સમજી લેવાનું કે આપણી માનવતા ઉપર ક્યાંક સ્વાર્થનો કાટ ચડી ગયો છે. પીડ પરાઈ જાણે રે, જે બીજાની પીડાને જાણે, નરસિંહ મહેતા કહે છે એ પણ એક પ્રકારનો વૈષ્ણવ જ છે. જે અન્યના દુઃખને જોઈને દ્રવે એને જ દિલ કહેવાય. તો કહે છે ભગવાન કે જ્યાં જ્યાં ભક્તની સાચી ભક્તિ હોય, ભગવાન કે ત્યાં મારે ધક્કો ખાવો પડે. યાદ રાખજો, ભગવાન છે કેવલ અને કેવલ ભક્તના ભાવને જોઈને આવે, નહીં કે ફેસિલિટી જોઈને. ભગવાનને હંમેશા ભક્તનો ભાવ વાલો છે. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. આપણે ઘણી વખત બોલતા હોઈએ કે વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો ભાવને વશ થયા રાજી. ક્યારે એમ સાંભળ્યું કે મારો વાલો ઓડી કારને વશ થયા રાજી, મારો વાલો ફોર્ચ્યુનરને વશ થયા રાજી? વાલો મારો પ્રેમને વશ. ઈશ્વર છે ને એ કેવલ અને કેવલ ભક્તનો ભાવ જોવે. ફેસિલિટી જોઈને ભગવાન ન આવે. યાદ રાખજો, 56 પ્રકારના ભોગ આરોગવાની મજા આવે કે બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી? કીધું ભાઈ મજા તો 56 પ્રકારના ઈ સામે મિષ્ટાન માવા મલાઈ હોય ઈ જ મજા આવે. પણ જો ઈ કોઈ દુર્યોધન જેવાના ઘરે હોય તો ભગવાન એનો ત્યાગ કરી દે અને જે વિદુર ભાવ જગતમાં જીવતો તો એના આંગણે જઈને ભગવાને ભાજી આરોગી છે. ભગવાનના માટે ફેવરિટ તાંદરિયાની ભાજી નહોતી, ભગવાન માટે ફેવરિટ એ વિદુર હતા. સાચું કયો, કાચી વસ્તુ ખાવી ગમે ન ગમે, કાચી વસ્તુ ખાવી ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, પણ ભગવાન માટે ફેવરિટ સુદામા હતા ને, અને એટલા માટે થઈને એના કાચા પૌવા ખાતા. કોઈની હેઠી વસ્તુ ખાવી ગમે? હેઠી વસ્તુ ખાવી ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, પણ ફેવરિટ એના માટે સબરી હતી, અને એટલા માટે એની ઝૂંપડીએ ભગવાને ધોકો ખાધો એમ નહીં, એના હેઠા બોર ખાધા, કારણ કે એનો ભાવ મોટો હતો. કથાના વિરામંતે એક પાત્રની કથા આવે જેનું નામ છે સુદામા. સુદામા શબ્દ છે ને સંસ્કૃત છે. સુ એટલે સારા અને દામ એટલે પૈસા. જેની પાસે સારા પૈસા હોય ને એને સુદામા કહેવાય. વિચાર કરો, સુદામાની પાસે ક્યું નાણું હતું? 15 દિના ઉપવાસ કરવા પડતા, આવી પરિસ્થિતિ, પણ છતાંય આપણે લાઇટ બિલ ભરવું હોય ને કલાક લાઈનમાં ઊભું પડે. જોકે હવે ટેકનોલોજી ઓનલાઈન સુવિધા આવી ગઈ, પણ એ કલાક લાઈનમાં ઉભતા ને ત્યાં લાઇટ બિલ ભરાતું. પણ દ્વારિકાના નાથને દ્વારપાળ આવીને એમ કે સુદામા નામનો મિત્ર આવ્યો અને ભગવાન હળી કાઢે, દોટ મૂકે. વિચાર કરો, આ સુદામા પાસે ક્યું નાણું હશે? લાઇટ બિલ ભરવા 1 કલાક ઊભું રહેવું પડે અને દ્વારિકાના નાથને ખાલી નામ આપે ને દોટ મૂકે. એનો સીધો અર્થ કે સાચું નાણું એક જ મારે નારાયણનું નામ રે. રામ નામ રૂપી એની પાસે મીરાબાઈ પાસે શું હતું? પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૌલિક દી મેરે સદગુરુ કૃપા કર અપનાયો. એની પાસે રામ નામ રૂપી મીરાબાઈ પાસે નાણું હતું, અને એટલા માટે એના ઝેરના કટોરા પીવા આવવા પડે. ભગવાન એ ભક્તિ સૂત્રથી બંધાયેલા છે. ભગવાન સ્વતંત્ર નથી. ઈશ્વર પણ ભક્તને આધીન થઈને બેઠા છે. આ નાણું કેવું છે રામ નામ રૂપી? મીરાબાઈ કહે, ખર્ચન ખૂટે વાકો ચોર ન લૂટે, ખર્ચન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન. આ નાણું કેવું છે? ઓલું નાણું તો પેલા તો કમાવાની ઉપાધિ કે ક્યાંથી પૈસા મળે. કમાઈ લીધા પછી એને હાચવવાની ચિંતા. બેંકમાં મૂકીએ રસીદ પાકવા, કીધું પાકી જાય પછી હારા કામ કરશું. રસીદ પાકે તા ભાઈ પાકી ગયા હોય.
જવાની તૈયારી થઈ ગઈ હોય. એ નાણું કમાઈ ગયા પછી એને હાચવવાની ચિંતા. ઇન્કમ ટેક્સ વાળા દરોડો તો નહીં પાડે ને, આઈટી વાળા. હાચવી લીધું હોય તો ચોર ચોરી તો નહીં જાય ને, એની ચિંતા. ઈ નાણું કેવું તો કે સતત ચિંતા ચિંતા. આ બંધ થઈ 1000 વારી, ક્યાંક 2000 વારી અચાનક બંધ તો નહીં થાય ને. સતત ચિંતાઓથી ઘેરાયેલો રહીએ ઈ નાણામાં. પણ આ નાણું કેવું છે? કીધું ખર્ચ ન ખૂટે ચોર ન લૂટે. આને જેમ જેમ પ્રભુ સ્મરણ કરવાથી એના દરબારમાં નોંધ લેવાય. અને ચોર ન લૂટે, આને ભાઈ ભાગ ન પડાવી શકે. 10 વીઘા જમીન હોય તો 5 નાના ભાઈને દેવી પડે ને, ભાગ પાડે તો. પણ આમાં ભાઈ ભાગ ન પડાવી શકે ભગવાનની ભક્તિમાં. દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. સનકાદિક ઋષિ મુનિઓની જિજ્ઞાસાના પરિણામે આ બાજુ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને એ વિવેકો વર્ધતે, એનો વિવેકનો વધારો થાય છે. કારણ કે ભગવાન કહે જ્યાં ભક્તિ હોય ને ત્યાં જ્ઞાન વૈરાગ્ય એ જાગૃત અવસ્થામાં આવી જાય. કારણ કે ભગવાન છે એ ભક્તથી બંધાયેલા છે. ભગવાન સ્વતંત્ર નથી. માનવ કહે કે મેં બડા તો ઇસ ધરતી પર તું ક્યું ખડા. માણસને ક્યારેક અભિમાન આવે કે હું મોટો, હું કરું એટલે આ ઘર હાલે, આમ અભિમાન આવી જાય. માનવ કહે કે મેં બડા તો ઇસ ધરતી પર તું ક્યું ખડા. ઉડવા માંડ જો તું મોટો હોય તો. ધરતી કહે કે મેં બડી તો શેષ કે સર પે ક્યું ખડી. ધરતી કે હું મોટી તો પછી શેષની સૈયા ઉપર શું કામ આધાર લઈને બેઠી છો. अब शेष कहे कि मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा. शेष કહે હું મોટો તો પછી શંકરના ગળામાં શું કામ આધીન થઈને બેઠો. अब शंकर कहे कि मैं बड़ा तो रावण के डर से क्यों खड़बड़ा. રાવણે આખો કૈલાસ ઉઠાવ્યો તો ખડબડવા માંડ્યા. ભગવાન ભોળાનાથ, ઓહો આ શું છે? પ્રલયનો દેવતા તો હું છું, આ પ્રલય કોણ કરનારું? ડરી ગયા. કહે કે તો રાવણથી કેમ ડરી ગયા તમે મોટા હોય તો. अब रावण कहे कि मैं बड़ा તો વાલી કે પાસ ક્યું દબા. 6 મહિના સુધી વાલી પાસે દબાવવું પડ્યું હતું. જો રાવણ તું મોટો હતો તો વાલી પાસે શું કામ દબાણો હતો. અબ વાલી કહે કે મેં બડા તો ભક્ત ભગવાન શ્રી રામ કે ચરણો મેં ક્યું પડા. વાલી કે હું મોટો તો પછી ભગવાનના ચરણમાં શું કામ પડ્યો, શું કામ મદદ માંગવા માટે ગયો. અબ રામ કહે કે મેં બડા. છેલ્લે રામને એમ થાય ને કે ગાતું ગાતું માંડવે આવી ગયો, હવે તો માનો ને કે હું મોટો. તો બધાય ભક્તો કે જો રામ તમે જ મોટા હોય તો પછી નરસિંહ મહેતા માટે 52 વખત શું કામ અપડાઉન કર્યું જો તમે જ મોટા હોય તો. મીરાનું ઝેર પીવા શું કામ ધક્કો ખાધો. સગાડસાને ત્યાં જલારામ બાપાને ત્યાં શું કામ ધક્કા ખાવા પડ્યા જો તમે જ મોટા હોય તો. કહેવાનો અર્થ કે ભગવાન પણ ભક્તને આધીન બનેલા છે જો નિષ્ઠાથી ભક્તિ કરીએ તો. જલચર જીવો માટે જેમ જલ જીવન છે, નિસાર જીવો માટે જેમ રાત્રિ જીવન છે, ભૂચર જીવો માટે જેમ જમીન જીવન છે, એમ ભગવાનના ભક્ત માટે એ ભક્તિ એનું જીવન બની જાય. તો જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ હોય ત્યાં ભગવાન પધારે. નારદજી કહે છે, હે સનત કુમારો, કે વિશુદ્ધયંતિ વદંતુ મહ્યમ. તમે ભાગવતના આટલા વખાણ કરો છો કે જ્યાં ભાગવત કથા હોય ત્યાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આવે, ચેતન અવસ્થાની અંદર આવે. આ પવિત્ર કરનારો ગ્રંથ છે, આટલા તમે વખાણ કરો તો કોઈ એવું પાત્ર છે કે જે ભાગવત કથાને સાંભળવાથી પવિત્ર બન્યું હોય, એની ગતિ થઈ હોય? કહે છે હા, પવિત્ર થાય, પણ કેવી ભાવનાથી, કેવી ભૂમિકાથી કથા સાંભળે છે ને એના ઉપર આધાર છે. માણસ કઈ ભૂમિકાથી કથાને સાંભળે એ મહત્વનું છે. વરસાદ આવતો હોય, પાત્ર રાખ્યું હોય તો ભરાય, પણ ન ભરાવાના 2 કારણ હોય. કાં તો પાત્ર ઊંધું હોય અથવા તો પાત્રની નીચે છિદ્ર હોય તો એ પાત્ર ન ભરાય. એમ કથા આપણા જીવનને સ્પર્શે, પણ ક્યાંક આપણી જો પાત્રતામાં ફેર થાય તો એ કથા અસર ન કરે. કઈ ભૂમિકાથી આપણે, કારણ કે શરીરને ગીતાજીની અંદર ક્ષેત્ર કીધું છે. ક્ષેત્ર એટલે જમીન. જેવી રીતના જમીનમાં બીજ વાવીએ એ બરબાદ થવાની કોઈ શક્યતા ન હોય, એમ આ તન રૂપી ખેતરમાં જે સંસ્કારો રૂપી, સારા વિચારો રૂપી જે બીજ વાવીએ ને એ ગમે ત્યારે ઉગે એ ક્યારે કોઈ દિવસ બરબાદ ન થાય. એટલા માટે આપણા શરીરને ક્ષેત્ર વિભાગ યોગની અંદર ક્ષેત્રજ્ઞ કીધું છે અને જમીન કીધી છે. પણ કેવી ભૂમિકાથી કથા સાંભળી. જૈન ધર્મની અંદર શ્રોતાના 4 પ્રકાર બતાવ્યા. એમાં પહેલામાં પહેલો શ્રોતાનો પ્રકાર બતાવ્યો કરવત જેવો, બીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો તલવાર જેવો, ત્રીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો અસ્ત્રા જેવો વાણંદના, ચોથો શ્રોતાનો પ્રકાર બતાવ્યો ધાર વગરની છરી જેવો.
પેલો શ્રોતાનો પ્રકાર કેવો? તો કે કરવત જેવો. કરવતનું શું કામ હોય? કોઈ પણ લાકડાને કાપી સીધે સીધું એક ઘામાં ન કાપે, વારંવાર એની ઉપર ઘસો, વારંવાર ઘસો, એ ધીમે ધીમે કપાય. એમ ઘણા શ્રોતા હોય ને, એ એક વારમાં ન સમજે, એને વારંવાર કેવું પડે. એને વારંવાર કીધા રાખો ને, એમ ધીમે ધીમે જેમ લાકડું કપાય ને, એમ ધીમે ધીમે એમાં ફેરફાર થાય. તો એને કરવત જેવો શ્રોતા કહેવાય, કે જે ધીમે ધીમે સમજે. એક તલવાર જેવો શ્રોતા. તલવારનું શું કામ હોય? કોઈ પણ વસ્તુ પર તમે ઘા કરો, એક જ ઘામાં કાપી નાખે, બીજો ઘા ન કરવો પડે. આ તલવાર. એમ ઘણા શ્રોતા એવા હોય, તમે એને એક જ વખત કહી દો, એને બીજી વાર ન કહેવું પડે, આમ નહીં ને આમ કરાય, આમ નહીં ને આમ ન કરાય. એક જ વાર કયો ને એમાં પરિવર્તન આવી જાય. એ તલવાર જેવો શ્રોતા. ત્રીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો વાણંદના અસ્ત્રા જેવો. વાણંદના અસ્ત્રાનું શું કામ હોય? મુંડન કરે, એ મસ્તક ઉપર ફરી જાય, પણ 15 દી થાય ને ત્યાં પાછા કોટા ફૂટે. એમ ઘણા શ્રોતા હોય ને, વાણંદના અસ્ત્રા જેવા હોય, એને કહી દો ત્યાં સુધી એમાં ફેરફાર થાય. કથા મંડપમાં બેઠો હોય ત્યાં સુધી તો બધું પરિવર્તન આવતું હોય. શાસ્ત્રીજી કે બહુ સાચી વાત છે હો, કાંઈ ભેગું લઈને નથી જવાનું, કોઈ કાંઈ ભેગું લઈને નથી જવાના. આમ એવો પીગળતો હોય ને કે જાણે ઓલા ઢેફા ઉપર પાણી નાખીએ જેમ ઓગળે ને, એમ ઓગળતો હોય. પણ જેવો કથા મંડપની બહાર જાય ત્યાં પાછું હતું એવું ને એવું. લાય બીડી હરગાયેલા. અને વાણંદના અસ્ત્રા જેવા કહેવાય. એમાં કાંઈ ફેરફાર જ ન થાય. એ કથામાં બેહે ત્યાં સુધી બધું સારું, પણ જેવો જ બહાર નીકળે તો હતું એ નહીં. ઓલા ગુજરાતી કહેવત છે ને, ધોયલ મુરા જેવા. એક શ્રોતાનો પ્રકાર બતાવ્યો ધાર વગરની છરી જેવો. હવે ધાર વગરની છરી હોય ને, બહેનોને ખબર હોય. ધાર વગરની છરીથી કોઈ પણ વસ્તુ તમે કાપો એટલે સીધે સીધી ન કપાય, એ ત્રાહા બાંગું જાય. એમ ગણાય છે ને, ધાર વગરની છરી જેવા હોય, એને તમે ગમે એટલું સમજાવો ને, ત્રાહા બાંગો જ હાલે. એને તમે એમ કહો ભાઈ 11 રેવી જોયો, 11 ને દિવસે ઉપવાસ કરવો, એ કે એનો ધંધો છે, એ તો કીધા રાખે. આપણે એન્જોય કરો. એન્જોય તો પશુ પક્ષી કરે છે ભાઈ. માનવ જન્મ મળ્યો છે, કઈક સાર્થક કર. એ કે એ તો કીધા રાખે ને, એનો ધંધો છે, અને એટલા માટે પછી ગાવું પડે ને. 3 મારો ધંધો હરિ ગુણ ગાવાનો, મારો